આપનું સ્વાગત છે। માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મોટાભાગના સરકારી અધિકારીઓ ગેરહાજર રહ્યા। માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ કેવલભાઈ કિશોરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી પ્રશ્નો ચર્ચાયા હતા। વર્ષ 2025-26ના 7.11 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। આ સામાન્ય સભાની જાણ જે તે સરકારી ખાતાઓને કરવામાં આવી હતી, છતાં મોટાભાગના સરકારી અધિકારીઓ ગેરહાજર રહેતા પદાધિકારીઓમાં કચવાટ ફેલાયું હતું। આ સામાન્ય સભામાં માર્ગ મકાન પંચાયત, આરોગ્ય ખાતું, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત એસો, સિંચાઈ પંચાયત સહિતના અધિકારીઓ ગેરહાજર રહેતા પ્રજાલક્ષી જરૂરી પ્રશ્નો રજૂ થઈ શક્યા ન હતા અને આગામી સમયમાં ખાસ સામાન્ય સભા બોલાવી આ પ્રશ્નો ઉપર ચર્ચા કરાશે તેવું જાણવા મળ્યું હતું। 99.88 કરોડની આવક સામે 92.47 કરોડની જાવક સાથે 7.11 કરોડની પુરાતવાળું બજેટ રજૂ કરાયું હતું, જેનું વાંચન દિનેશ સુથારે કર્યું હતું। તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ સાખરાએ પોતાના વિસ્તારના ભારાપર ગામે પ્રાથમિક શાળાના નબળા ઓરડાના બાંધકામ તેમજ જર્જરિત ટાંકો અને રોડ સાઇડ પટરીના અધૂરા કામો અને સિરવાથી લાયજા રોડ ઉપર ખાનગી પાર્ટી દ્વારા તળાવ દાટવામાં આવી રહ્યું છે તેની રજૂઆતો કરાઈ હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના, વીજ તંત્ર, સિંચાઈ સહિતના પ્રશ્નો દેવાંગભાઈ સાખરાએ રજૂ કર્યા હતા। માંડવી તાલુકા પંચાયત ખાતે સ્ટાફ ગેરહાજર રહે છે તેની પણ રજૂઆતો કરાઈ હતી। વિપક્ષના નેતા અરવિંદસિંહ જાડેજાએ વિવિધ ગામડાઓમાં ચાલતા પવનચક્કીના કામોમાં ગ્રામ પંચાયત દ્વારા વસૂલાત કરની તપાસ કરી તાલુકા પંચાયતને પણ તેનો યોગ્ય ચાર્જ ભરવામાં આવે તે માટેનો ઠરાવ કરવા જણાવ્યું હતું। તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, જસુબેન છાભૈયા, ઝવેરબેન ચાવડા, કેશવજી રોસિયા, વિરમભાઈ ગઢવી, ખીમરજભાઈ ગઢવી, અરવિંદસિંહ જાડેજા, વિનોદ જબુઆણી, હરેશ રંગાણી, બળુભા જાડેજા, નિલેશ મહેશ્વરી, પ્રેમભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ રામાણી તેમજ તાલુકા પંચાયતના કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા। સભાનું સંચાલન વિસ્તરણ અધિકારી નિકુંજ ભટ્ટે કર્યું હતું। સર્વપ્રથમ તો 26-27નું બજેટને અહીંથી તાલુકા પંચાયતમાં બહાલી આપી અને જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવ્યું હતું અને વાત રહી કે જે અધિકારીઓ સામાન્ય સભામાં હાજર નહોતા રહ્યા, તો દરેકે દરેક તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓને જે સમસ્યા ત્યાં પોતાના વિસ્તારમાં છે, જે તેમના પ્રશ્નોના નિવારણ માટે ત્યાંના અધિકારીઓને બોલાવતા હોઈએ, પરંતુ આજની સામાન્ય સભામાં 3 થી 4 અધિકારીઓ એવા હતા કે જેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, ઓન પેપર લેખિત જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ એ જે હાજર નથી રહ્યા, તો અમારી સર્વ તાલુકા પંચાયતની ટીમ એ સર્વાનુમતે એક એવું ઠરાવ કર્યું છે કે એમને કડકમાં કડક નોટિસ ફટકારી અને એના લેખિતમાં જવાબ માંગવામાં આવ્યા છે અને બીજી સામાન્ય સભામાં હજી ખાસ સામાન્ય સભા બોલાવીને પણ અમે આ જે અમારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાંતભાઈ હોય કે વિક્રમસિંહ હોય કે દરેકે દરેક જેટલા પણ તાલુકા પંચાયતના સદસ્ય છે એમના જે પ્રશ્ન છે, કારણ કે વ્યક્તિગત તો પ્રશ્ન કોઈના છે નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે બેઠા હોઈએ તો પ્રજાના જ પ્રશ્ન છે અને એના પ્રજાના પ્રશ્નોને નિવારણ લાવવા માટે અધિકારીઓને આ મિટિંગોમાં હાજર રહેવું જ પડે। એના માટે કડકમાં કડક સૂચના આપી અને આજે અમે ટીડીઓશ્રીને પણ મેં સૂચના આપી છે કે એમના દ્વારા નોટિસ ફટકારવામાં આવે અને જિલ્લા પંચાયતમાં તેની રિપોર્ટિંગ કરવામાં આવે, કારણ કે જો અધિકારીઓ હાજર નહીં રહે તો કઈ રીતે કામ કરશું। એટલે જેટલા અધિકારીઓ નહોતા રહ્યા હાજર એમને નોટિસ ફટકારી અને બીજી સામાન્ય સભા એના માટે ખાસ સામાન્ય સભા બોલાવી અને આજે જે પ્રશ્નો રજૂ થયા છે એની કેટલી અમલવારી થઈ છે એના બધા રિપોર્ટિંગ અમારા કનેથી અહીં તાલુકા પંચાયતમાં લેવામાં આવશે અને વિશેષ ચર્ચા કે જેટલા વિકાસના કામો જે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા છે અને એ કામો ચાલુ નથી કરવામાં આવ્યા તો કેમ નથી કરવામાં આવ્યા, ચાલુ છે તો કયા સ્થિતિ ઉપર છે, દરેકે દરેક કામગીરીને પણ અવલોકન કરી પછી દેવાંતભાઈના પ્રશ્નો જે પીજીવીસીએલના પ્રશ્નો હતા, જે તળાવોના પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નો અમે રજૂ કરી અને જે જવાબદાર અધિકારીઓ હતા એમાંથી લેખિતમાં પણ જવાબ માંગ્યા છે અને બીજી સામાન્ય સભા અમે ખાસ સામાન્ય સભા બોલાવી અને એ પ્રશ્નનો કયા સ્ટેજ ઉપર પહોંચ્યો છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, કારણ કે તો જ ખરા અર્થમાં સામાન્ય સભામાં જો પ્રશ્નની અમલવારી થતી હોય તો જ ખરા અર્થમાં ગામડાના પ્રશ્નોનું નિવારણ આવશે। એના માટે અમે સમગ્ર ટીમ અમારી તત્પર રહી અને કામગીરી કરી રહી છે।
આજે રોજ માંડવી તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયત સભાખંડની અંદર અમારી 26-27ની બજેટની એક મિટિંગ હતી. બજેટને બાલી આપવાની મિટિંગ હતી. તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈના નેતૃત્વમાં મિટિંગનું તાલુકા પંચાયતના સભાખંડની અંદર અમે આ મિટિંગનું આયોજન કર્યો હતો અને તાલુકાને લગતા અને ખાસ માંડવી તાલુકાની પ્રજાને કનડગરતા પ્રશ્ન મારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કુલ 14 પ્રશ્નો મારા હતા તાલુકા પંચાયતની આ સામાન્ય સભાની અંદર. એની અંદર મેં લખિત એ લોકોને 8 દિવસ અગાઉ પણ જાણ કરી દીધી હતી કે ભાઈ આ તકલીફો માંડવી તાલુકા વતી પ્રજાની જે ફરિયાદો છે, પ્રજાનો જે અવાજ છે એ મારા સુધી પહોંચ્યો હતો અને એ મેં પ્રશ્ન આજે તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભાની અંદર મૂક્યો હતો. પરંતુ કોઈ પણ કારણસર અથવા ભ્રષ્ટ અધિકારીઓને મને એવું લાગ્યું કે છારવામાં આવ્યું છે, એ લોકોને દૂર રાખ્યો હતો. આજની સામાન્ય સભાની અંદર એ અધિકારીઓ હાજર નહોતા રહ્યા એટલે ખરેખર મને થોડો દુઃખ પણ લાગ્યું કે આ પ્રજાનો પ્રશ્ન હતો, મારો એક પ્રતિનિધિનો પ્રશ્ન હતો. મારો જે અવાજ હતો એ પ્રજાનો અવાજ હતો. કારણ કે મને જ્યાં ખબર પડી કે માંડવી તાલુકાના મેરાવ ગામમાં શેરવા નેશનલ હાઈવેની બાજુની અંદર એક મોટો તળાવ આવેલો છે. 80-85 વર્ષ જૂનો તળાવ અહીંયા છે, હયાત તળાવ છે. એ તળાવની અંદર તળાવ દાટી દેવામાં આવી રહ્યો છે. તો મેં જે તે વખતે મામલેદારને પણ મોકલાવવામાં આવ્યો, પણ એ એવું કહે છે કે એ પંચાયતના રેકોર્ડમાં નથી. તો એને તળાવને લોકો જે પણ કોઈએ પાર્ટી કે જે કોઈ લીધો હોય એ તળાવને દાટી રહી છે. ત્યારે આજે આપણે ખ્યાલ છે કે આપણી સરકારનો એક લક્ષ્ય છે કે આપણે પાણીના સ્થળ ઊંચા આવે એના માટે તળાવની અંદર કેટલા બધા ખાણેતરા કામો થઈ રહ્યા છે. ત્યારે આવો એક હયાત તળાવ જેની જે તે વખતે અહીંયા બાજુમાં રહેવાસી છે, મારી કને એવિડન્સ પુરાવો પણ છે, એની અંદર અછત કામગીરી સરકારશ્રી દ્વારા કામગીરી પણ થયેલ છે, માટીકામ પણ થયેલ છે. તો આવો એક તળાવનો પ્રશ્ન હતો માંડવી તાલુકાની અંદર. બીજા વિવિધ મારા જ ગામનું એક ઐતિહાસિક તળાવ છે ભંગ તળાવ, જ્યાં આખા કાઠડા ગામની અંદર વોટર સપ્લાયનું પાણી જાય છે. ત્યાં કને ભંગ તળાવનું જે ઓગનનું કામ હતો એનું પણ ડિટેલ માંગી હતી, પણ એ પણ જવાબદાર એજન્સી એમ કીધો કે અમને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ચાલુ કરી દઈશું. બીજા અનેક મારા પ્રશ્ન હતા, જીબીને લગતા પ્રશ્ન હતા. અને ખાસ તો આજે મુખ્યમંત્રી સડક યોજના એ આરએમડીની હોય છે, પણ માંડવીની મને એવું લાગે છે કે માંડવી આરએમડી એ કુંભકર્ણની નિંદ્રામાં અત્યારે મને એવું લાગે છે કે સૂઈ રહી છે. 6-8 મહિના ત્યાં જે કામો મંજૂર થઈ ગયા છે, જેના ભૂમિપૂજનો પણ થઈ ગયા છે, પણ એ કામો પણ એજન્સીઓ પોતાના નિષ્ક્રિયતાને કારણે ચાલુ નથી કરી. તો એ પણ મારી રજૂઆત હતી કે ભાઈ સત્વરે એ કામો ચાલુ થાય અને ગુણવત્તાવાળા થાય. એક ભારાપુરની અંદર પ્રાથમિક શાળા જે બની રહી છે એની અંદર ગામ લોકોની ફરિયાદ આવી મારા આગળ કે ભાઈ એનોમાં ગુણવત્તા વગરના કામો થઈ રહ્યા છે. તો પ્રાથમિક શાળાનો પણ જે ઓરડા છે એની પણ મારી રજૂઆતો હતી. તાલુકા પંચાયતના સ્ટાફ કર્મચારીઓ સમયસર હાજર નથી હોતા. તો આજે હું અને પ્રમુખ સાહેબે એ પણ રજૂઆત કરી કે ભાઈ સમયસર હાજર રહે અને જે ગામના વિકાસ કામો છે એ ગુણવત્તાવાળા વિકાસ કામો થાય અને ભ્રષ્ટ અધિકારીઓ જે છે એના ઉપર કાર્યવાહી કરે એવી તાલુકા વિકાસ અધિકારી સાહેબ આગળ અમે અપેક્ષા પણ રાખી છે. અને સારી કામગીરી થાય એના માટે હું સૌ સાથે મળી તાલુકા પંચાયતની આખી અમારી બોડી, ભાઈ શ્રી અમારા કારોબારી ચેરમેન અમારા વડીલ વિક્રમસિંહ હોય કે પટેલભાઈ, જે કોઈ અમારી આખી સર્વ બોડી, શિલ્પાબેન, સૌ સાથે મળી અને માંડવી તાલુકાના સારા કામો થાય એના માટે આજે અમે સામાન્ય સભાની અંદર ખાસ ચર્ચા અને આ મુદ્દાની રજૂઆતો કરી હતી.